જય સ્વામિનારાયણ। આ એક ચોરસ હથેળી છે। આ વ્યક્તિ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે। એના હાથ નીચેના માણસોને કંઈ પણ કામ ન આવડે તો એ કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે। સાથે આ ગુરુની આંગળી, આ શનિની આંગળી અને આ સૂર્યની આંગળી, પણ ગુરુની સૂર્યની આંગળી સમાન છે। એટલે આ વ્યક્તિને લીડરશિપના ગુણ જોરદાર હશે। સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલાં પૂર્વ સુધી પહોંચી રહી છે। એટલે ગુરુ શનિ એટલે ગુરુ સૂર્ય અને બુધનો રાજયોગ છે। અને બીજું આ હટીને ચાલી રહી છે એટલે આ વ્યક્તિની હટીને શોધ હશે। બીજું સૂર્ય એટલે હિંમતી સ્વભાવ, લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડની હિંમત કરશે। ગુરુ એટલે લીડરશિપના ગુણ, બુધ એટલે બિઝનેસ મેનેજમેન્ટ। આ ત્રણેયના ગુણ જોરદાર છે। આ વ્યક્તિ કોઈ જગ્યાએ પાછો નહીં પડે। સાથે આ અંગૂઠો છે, અંગૂઠાનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિક છે। લોજિકમાં માસ્ટર ઓછું છે એટલે આ વ્યક્તિ લેટગો કરવાવાળો છે। આ કોઈની પણ વાતમાં આવી જાય। ઓડિયો દ્વારા કીધી વસ્તુ કરશે તો એનો ફાયદો થશે। અને આ હાથમાં સંઘર્ષ વધારે છે કેમ કે ધનની રેખા દેખાતી નથી, પણ આ બુધ રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી આવી રહી છે। આ એક સારામાં સારી નિશાની છે, પણ અહીંયા સુધીની જ છે। પછી અહીંયાથી એક રેખા નીકળી અને સૂર્ય તરફ જઈ રહી છે। એટલે આ વ્યક્તિને આ રેખા છે, જ્યારે ધન રેખા ના હોય અને અહીંયાથી નીકળતી બુધ તરફ જતી રેખા હોય એને ધન રેખા તરીકે કહેવાય। અને બીજું આ જે સૂર્ય તરફ જઈ રહી છે એને પણ ધન રેખા તરીકે કહેવાય જ્યારે ધન રેખા ના હોય। પણ આ વ્યક્તિને સંઘર્ષ વધારે થશે, મહેનત વધારે થશે। આ વ્યક્તિને વધુ મહેનત કર્યા પછી પૈસા મળશે, પણ એને પૈસા મળશે પણ મહેનત બહુ કરવી પડશે। બીજું આ હૃદય રેખા છે જે કે અહીંયાથી નીકળીને અહીંયા સુધીની જ છે, શનિ સુધીની। આ વ્યક્તિની રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા એના માટે કોઈ પણ ટીકડમ અજમાવે, સામ દામ ધન ભેદ આ વ્યક્તિ। બીજું આને સખ્ત હૃદયવાળો હોય અને આને કહેવાનો મોટો સ્વાર્થી હોઈ શકે છે। બીજું આ એના શ્વાસ સાધવા માટે કોઈ પણ ટીકડમ અજમાવે। આ સારામાં સારી હૃદય રેખા છે અને સૌથી ટૂંકી માઇન્ડ રેખા છે કે જે 25 વર્ષની ઉંમરથી નીકળી રહી છે। એટલે આ વ્યક્તિ શોર્ટમાં ડિસિઝન લેવાવાળો છે, કોઈ પણ ડિસિઝન વગર વિચાર્યું ડિસિઝન લેવાવાળો છે। આગળ પાછળ શું થશે એનો વિચારે પણ ડિસિઝન લઈ લે। અને બીજું આની પર કોઈ પણ કામનો પ્રેશર આવે ને તો આ વ્યક્તિ સહન ન કરી શકે, કેમ કે જ્યારે શોર્ટ માઇન્ડ રેખા હોય અને 25 વર્ષની ઉંમરથી ચાલે છે એટલે 25 વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લીધું હોય। સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને કેતુ તરફ જઈ રહી છે। આ એના જન્મસ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે ને સારામાં સારો ચાલશે। ટ્રાવેલિંગ છે, ઓનલાઈન છે, ગમે એ બિઝનેસ। બીજું આ વર્તમાનમાં જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે। ભૂત અને ભવિષ્યનું વિચારવાનું પણ કેવલ વર્તમાનનું જ વિચારવાનું। અને આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું આવશે, પણ બધા ફેસમાંથી બહાર નીકળી ને ગોલ્ડન ફેસમાં આવશે। આ સારામાં સારી જીવન રેખા છે। સાથે આ ગુરુ પર્વત છે, ગુરુ પર્વત ઉપર એક પણ રેખા નથી। ગુરુ પર્વત સારામાં સારો છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી। આ શનિનો પર્વત છે, પણ આ શનિનો પર્વત ફૂલેલો છે, પણ શનિ પર્વત ઉપર આછી ધન રેખા છે, એકદમ આછી છે। આ એક સારામાં સારું છે। 58 વર્ષની ઉંમર પછી ધન રેખા ક્લિયર દેખાઈ રહી છે। અને શનિ પર્વત સેજ ફૂલેલો છે। ઓડિયો દ્વારા કીધી વસ્તુ કરશે તો એનો ફાયદો થશે। સાથે આ સૂર્યનો પર્વત છે। આ સૂર્ય પર્વત ઉપર આ વિદ્યા રેખા છે અને આ આછી સૂર્ય રેખા છે, 1 અને 2। આ સારામાં સારી નિશાની છે। આ કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે એની નિશાની છે। અને જ્યારે વિદ્યા રેખા હોય ને એની પાસે જનરલ નોલેજ જોરદાર હોય। જેમ જેમ મોટી ઉંમર થાય ને એમ લોકો આને પૂછવા આવે ને એનો જવાબ દે અને એના કામનો વિસ્તાર સારો કરશે, કેમ કે સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે। એટલે લાખ રૂપિયા લાખ અને કરોડની હિંમત કરશે, સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી। આ એક ખેડૂત છે એનો હાથ છે। આ બુધ પર્વત છે। આ બુધ પર્વત પર એક પણ રેખા નથી, એટલે આ વ્યક્તિ રિસ્ક લેવાવાળો છે। લાખ રૂપિયા લાખ અને કરોડની રિસ્ક લેશે। સાથે આ લગ્ન રેખા છે, સારામાં સારી। અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે અને જૂઠ જરી એની ગમે, પણ બુધ પર્વતનો આ ભાગ સેજ નહીં જેટલો બેઠેલો છે અને આ ભાગ ઉઠેલો છે। એટલે આ કોઈ પણ જગ્યાએ કંઈ વાત કરવાની તો વાત નથી કરી શકતું કોઈ પણ મિટિંગમાં, અને બહાર આવીને વિચાર કે મારે આ વાત કરવાની હતી ને પછી યાદ આવે, પણ જ્યારે મુકાની વાત હોય ત્યારે ન કરે। આ એક માઇનસ પોઈન્ટ છે। બીજું અને પૈસા કરતાં નામના થવી જોઈએ એનું નિશાની છે। આ નામના જોઈએ, પૈસા નહીં પણ નામના થવી જોઈએ।
આ સારામાં સારો બુધ પર્વત છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે અહીંયા આગળ આ રીતે આમ નિશાન થઈ રહ્યું છે, આ સારામાં અહીંયા આગળ એ થઈ રહ્યું છે. આ છે ને સિરિયસનેસની નિશાની છે. આ જ્યાં આગળ સિરિયસ થવાનું તો સિરિયસ થઈ જાય, અને જ્યાં આગળ ખુશી મળે અને ભાઈબંધો દોસ્તારોમાં જાય ને તો હસીનો માહોલ થઈ જાય, એની નિશાની છે. સારામાં સારી આ બે વસ્તુ, આ ઇંગ્લિશનો યવ થાય ને એના જેવી નિશાની થઈ રહી છે, સારામાં સારી. સાથે આ અંદરૂણી મંગળ છે, આ બહારનો મંગળ છે. આ વ્યક્તિ સારી ગુજરાત માસ્ટર ગુજરાત સારી છે, યોગાન પારાયણ સારામાં સારું રહેશે, અને બહારનો મંગળ પાવરફુલ છે. આ સામેવાળા વ્યક્તિને જોઈ ઓળખી જ લે કે આ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે. એની પાસે કામ કરવા માટે આ વ્યક્તિ માસ્ટર છે. બીજું, પોતાની પર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે. આ સારામાં સારી માઇન્ડ રેખા છે, અરે મંગળ પર્વત છે. બીજું, આ શુક્રનો પર્વત છે, મધ્યમ છે શુક્ર પર્વત. એસી હોય તો ચાલે, નો એસી હોય તો પણ ચાલે, પણ લક્ઝરી સુખ મળશે, કેમ કે લક્ઝરી રેખાઓ છે. એટલે 2 વ્હીલ 4 વ્હીલ આ બધાનું સુખ એને સારામાં સારું મળશે. બીજું, લક્ઝરી આઇટમો વધારે આને ગમશે. બીજું, આને કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળો છે, અને આ લક્ષ્મીપતિ યોગ કહેવાય. સારામાં સારો શુક્ર પર્વત છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. સાથે આ ચંદ્ર પર્વત છે. ચંદ્ર પર્વત તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, અને ઓનલાઈન બિઝનેસ, ટ્રાવેલિંગ, ચારધામની યાત્રા આ બધું કરવાના મોકા મળશે. વિદેશ જવાના પણ મોકા મળી શકે છે. ચંદ્ર પર્વત સારો હોય, અને આ વ્યક્તિ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે. કોઈ પણ પ્રોડક્ટ હોય એને કેવી રીતે ખરીદવી, 1000ની વસ્તુ 500 700માં 900માં, એટલે એમ કહેવાનું બાર્ગેનિંગમાં. અને આ પરચેસિંગ પાવર જોરદાર હશે, અને ઘરના ફર્નિચર પણ જોરદાર હશે. વેલ્યુ પર મની, લાખો રૂપિયાનું ફર્નિચર બનાવ્યું તો 10 લાખની કેમ એમ 2 લાખની કેમ વેલ્યુ ગણાય, એ રીતનું. બીજું, આને કોઈથી ડાયજેશન પ્રોબ્લેમ એટલે પેટની ખરાબી નહીં થાય. ચંદ્ર એ પાણીનો માલિક છે, પેટની કોઈથી ખરાબી નહીં થાય, અને ચંદ્ર એનું પણ છે. બીજું, આ ચંદ્ર પર્વત ઉપર કલ્પનાશીલ જોરદાર હશે. જે પણ કલ્પના કરશે ને એ પદસ કરવાવાળો છે. અને આ સંગીત પર્સન હશે, અને સંગીત બહુ ગમતું હશે. રાઉન્ડ થયેલું છે, અને આને સંગીત જોરદાર ગમે. ચંદ્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. સાથે ગુરુ, શનિ, બુધ, સૂર્ય, શનિ અને બુધનું કરવાનું છે. આ મંગળ સારો છે, આ મંગળ સારો છે, આ ચંદ્ર સારો છે, આ શુક્ર સારો છે, અને આ બિઝનેસમેનના પોળવા છે. આ એનાલિસિસની અંદર માસ્ટર છે. આ હાથ જોયો, આ એક ખેડૂતનો હાથ છે. આ હાથ જોયો, આવો કોઈને હાથ હોય, એને અનુભવ કરવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.